નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 4 નો છેલ્લો ટોપિક 4.11 એનો બીજો વિભાગ એમીટર અને વોલ્ટમીટર એનો અભ્યાસ કરવાના છીએ. આ માટે એ જરૂરી છે કે તમને ગેલ્વેનોમીટરની રચના, સિદ્ધાંત અને કાર્ય પદ્ધતિ આવડી ગયા હોય. તમારે વધારે માહિતી જોઈતી હોય તો જે જૂનો લેક્ચર છે એ ફરીથી એકવાર સાંભળી લેવો અને ત્યારબાદ આ લેક્ચર જોવાથી એમીટર અને વોલ્ટમીટરની સમજૂતી મળશે. એમીટર જે છે એ એવું સાધન છે કે જે પરિપથમાં જોડવાથી પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની માહિતી આપે અને તેનું માપન કરી શકે. અને વોલ્ટમીટર નામ પરથી જ જાણી શકાય છે કે એ પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજનું માપન કરે. તો આપણે 1 by 1 એમીટર અને વોલ્ટમીટર બંનેનો અભ્યાસ કરશું અને કઈ રીતે ગેલ્વેનોમીટરમાંથી આ બંને સાધનો બની શકે એની ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ તમે ટાઇટલ આપો. પહેલો જે આપણે અભ્યાસ કરવાના છીએ એ છે એમીટર. એટલે પહેલો ભાગ એમીટરનો છે, એનો આપણે અભ્યાસ કરીએ. એમાં સૌથી બે અગત્યની વસ્તુઓ આ છે. પહેલું કે એમીટર એ પ્રવાહ માપક સાધન છે. પ્રવાહ માપક સાધન છે. ગેલ્વેનોમીટર પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ તેને એટલે કે ગેલ્વેનોમીટરને સીધે સીધું પ્રવાહ માપવા ઉપયોગમાં લઈ શકાતું નથી. કારણ કે હવે જુઓ, આ ખૂબ અગત્યનું છે. આપણે ગેલ્વેનોમીટરનો અભ્યાસ જે કર્યો એ અભ્યાસમાં પરથી આપણને એવી ખબર પડી કે ગેલ્વેનોમીટર જે છે એ પરિપથમાં પ્રવાહ છે કે નહીં એની હાજરી નોંધવા માટે વપરાય છે. જો એ જ સાધનની મદદથી આપણે પ્રવાહ માપવો હોય, કેટલા એમ્પિયર કે કેટલા મિલી એમ્પિયર કે કેટલા માઇક્રો એમ્પિયર પ્રવાહ છે એ નક્કી કરવું હોય તો શું કરવાનું? તો એના માટે જે સાધન છે એને આપણે એમીટર કહીએ છીએ. પણ ગેલ્વેનોમીટર જે છે એ પ્રવાહ માપવા માટે ઉપયોગમાં લઈ શકાય. તો ધારો કે તમારે કોઈ એક અવરોધ છે એમાંથી પ્રવાહ માપવો હોય તો એ પ્રવાહ માપવા માટે તમે એક સાધન ગેલ્વેનોમીટર છે એ લગાડી દીધું. તો ગેલ્વેનોમીટર ડાયરેક્ટ કરંટ જે છે એ મેજર નહીં કરી શકે. શા માટે? એના બે કારણો છે. આપણે વારાફરતી બંને જોતા જઈએ. પહેલું કારણ એ સમજાવવા માટે હું એક પરિપથ છે એ દોરું છું. તો તમે જુઓ, આ એક બેટરી છે કે જેના વોલ્ટેજ V જેટલા છે. એની સાથે આ અવરોધ જોડેલો છે, અવરોધ R. આ સામાન્ય પરિપથ છે. તો આ પરિપથમાં વહેતો પ્રવાહ I બરાબર V/R જેટલો હોય એ આપણે જાણીએ છીએ. તો આ પ્રવાહ આપણે માપવો છે. આ જે I છે આ પ્રવાહ માપવો છે. બરાબર છે. અને એના માટે આપણે ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરીએ. તો પહેલું આપણે એ સમજશું કે પરિપથના જે ઘટકમાંથી પ્રવાહ માપવો હોય તેની સાથે પ્રવાહ માપક
સાધનને પ્રવાહ માપક સાધનને શ્રેણીમાં જોડવું જોઈએ. પ્રવાહ માપક સાધનને શ્રેણીમાં જોડવું જોઈએ. એટલે આપણે આ સેમ પરિપથ પ્લસ માઇનસ વી આ અવરોધ છે આર અને એની સાથે પ્રવાહ માપક સાધન તરીકે આપણે ગેલ્વેનોમીટરને જોડી દીધું. આ જે છે એ ગેલ્વેનોમીટર છે. ગેલ્વેનોમીટર. હવે આપણે ગયા વખતે જે ગેલ્વેનોમીટર જોયું એમાં એવું જોયું છે કે ગેલ્વેનોમીટરમાં નરમ લોખંડની કોર હોય, એના પર ગૂંચળું વીંટાળેલું હોય અને આ બધી ધાતુઓની વસ્તુ છે. એટલે એનો ગેલ્વેનોમીટરનો પોતાનો કંઈક અવરોધ હશે જેને આપણે આરજી કહેશું. આરજી બરાબર ગેલ્વેનોમીટરનો અવરોધ. ગેલ્વેનોમીટરનો અવરોધ. તો આપણે જેવું ગેલ્વેનોમીટર લગાડીએ એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ જે છે એ પરિપથમાં ભળે. તો આ સંજોગોમાં જે પ્રવાહ છે I બરાબર વી અપોન હવે કુલ પરિપથનો અવરોધ થયો આર વત્તા આરજી જેટલો. તો હકીકતમાં તો I કેટલો છે વી અપોન આર જેટલો આમાંથી પસાર થતો હોય, પણ એના બદલે ગેલ્વેનોમીટર લગાડીએ એટલે ગેલ્વેનોમીટરનો પોતાનો અવરોધ પણ ધ્યાનમાં લેવો પડે અને એ આરજી હોય તો હવે અવરોધ છેદમાં આર ના બદલે આર પ્લસ આરજી થઈ ગયો. એટલે વિદ્યુત પ્રવાહ જે છે એ I ના બદલે I પ્રાઇમ મપાય. એટલે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ત્રુટી ભરેલું મળે. એટલે આપણે આમ લખશું શ્રેણીમાં જોડવું જોઈએ. તો બાજુની આકૃતિમાં ગેલ્વેનોમીટર દર્શાવેલ છે. ગેલ્વેનોમીટર દર્શાવેલ છે. ગેલ્વેનોમીટર ગેલ્વેનોમીટર પરિપથમાં જોડતા તેનો અવરોધ પરિપથમાં ઉમેરાય છે. પરિણામ સ્વરૂપ સાચો પ્રવાહ માપી શકાતો નથી. આમ ગેલ્વેનોમીટર ને સીધું શ્રેણીમાં જોડતા પ્રવાહનું મૂલ્ય ત્રુટીવાળું મળે છે. આ એનો પહેલી મર્યાદા કે તમે ગેલ્વેનોમીટર હોય તો અમુક સાધનોનું બનેલું છે, એનો અવરોધ પણ હોય. એ અવરોધ જેવો પરિપથમાં ઉમેરાય, અવરોધ વધે એટલે પ્રવાહ જ બદલાય છે. પ્રવાહ બદલાય છે એટલે જે મૂલ્ય માપે છે એ મૂલ્ય જ ખોટું મળે. અને સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન એ છે કે સામાન્ય રીતે ગેલ્વેનોમીટરમાં નાના મૂલ્યના પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. પૂર્ણ સ્કેલ આવર્તન મળી જાય છે. હવે જુઓ પૂર્ણ સ્કેલ આવર્તન એટલે શું? તો કે હું ફરીથી તમને એક્ઝામ્પલ આપીશ. તમારું જે સ્પીડોમીટર સ્કૂટર કે કારનું હોય એનો જ, કેમ કે એનાથી તમને વધુ સારી રીતે સમજણ થશે. હવે તમારી સ્પીડોમીટર જે છે એનો કાંટો ધારો કે 120 કિલોમીટર પ્રતિ કલાક છેલ્લો છે. 0 પછી 20 પછી 40 પછી 60 એમ કરતા 120 છે. હવે 120 કિલોમીટર પ્રતિ કલાક જે છે એમાં ધારો કે તમે થોડું એક્સલરેટર આપો, આ તો ધારવાની વાત છે, થોડું એક્સલરેટર આપો અને 120 કાંટો પહોંચી જાય તો એનો મતલબ એવો કે હવે જો તમે વધુ એક્સલરેટ કરશો તો કેટલી ઝડપ છે એ માપી શકાય
નહીં, કેમ કે મેક્સિમમ 120 ની લિમિટ હતી એ તો તરત જ પૂરી થઈ ગઈ સહેજ લીવર આપતા જ તે. તો ગેલ્વેનોમીટરમાં એવું છે કે ખૂબ નાના મૂલ્યનો પ્રવાહ પસાર કરવામાં આવે તો પણ એનું પૂર્ણ સ્કેલ આવર્તન થઈ જાય. જે છેલ્લો કાપો છે દર્શક જે જોડેલો છે એના ખૂણા પર, છેલ્લા ખૂણા પર પહોંચી જાય. તો હવે વધુ મૂલ્યનો પ્રવાહ પસાર કરી શકાય નહીં અથવા તો માપી શકાય નહીં. અને જો માપવા જઈએ તો ગેલ્વેનોમીટરની કોઇલ જે છે એ ડેમેજ થાય. કેમ કે તમે જાણો છો વધુ પ્રવાહ હોય તો I²RT જૂલ ઉષ્મા પ્રમાણે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય અને કોઇલ છે એ બળી જાય અથવા તો ઉડી જાય. તો નાના મૂલ્યના પ્રવાહ માટે પણ પૂર્ણ સ્કેલ આવર્તન મળી જાય છે. આથી ઊંચા મૂલ્યના પ્રવાહો મિલી એમ્પિયર કે એમ્પિયર ક્રમના માપી શકાતા નથી. આ બંને બાબતોના લીધે ગેલ્વેનોમીટરનો સીધો ઉપયોગ પ્રવાહ માપક સાધન તરીકે એટલે કે એમીટર તરીકે કરી શકાતો નથી. હવે તો શું કરવાનું? આપણે ગેલ્વેનોમીટરનો જ ઉપયોગ પ્રવાહ માપક સાધન તરીકે કરવો છે ઉપરની મર્યાદાઓ દૂર કરીને પણ. તો કઈ રીતે આપણે એને માપી શકીએ? તો જુઓ, ધારો કે કોઈક રીતે આ અવરોધ છે એ નિયરલી ઇક્વલ ટુ 0 કરી નાખવામાં આવે તો શું થશે? R પ્લસ RG નિયરલી ઇક્વલ ટુ R થશે. અને એવું જો થાય તો તમને સાચો પ્રવાહ મળે. એટલે આપણે ટૂંકમાં કોઈક રીતે ગેલ્વેનોમીટરનો પ્રવાહ જે છે, અવરોધ જે છે એ ઘટાડવો જોઈએ. હવે એના માટે શું કરશું? તો કે એના માટે આ જે ગેલ્વેનોમીટર છે એને સમાંતર નાનો અવરોધ જોડી દઈએ. આને આપણે RS કહીએ, સ્મોલ RS. તો ગેલ્વેનોમીટરને સમાંતર જો નાનો અવરોધ જોડવામાં આવે એને લઘુ અવરોધ કહેવામાં આવે અને એને પછીથી આપણે શન્ટ એવું પણ કહીશું. તો બે ફાયદા થશે. પહેલું તો આપણે જાણીએ છીએ કે સમાંતર જોડાણમાં જે બે અવરોધોનું જોડાણ છે એમાં સમાંતરનો સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધના મૂલ્ય કરતાં પણ નાનો હોય છે. એટલે ગેલ્વેનોમીટરનો ગમે તેટલો અવરોધ હોય પણ જે પરિણામી અવરોધ આ બેયના તંત્રનો છે એ તો RS કરતાંય નાનો આવશે. બરાબર છે? એટલે આ અવરોધ ઘટાડી દીધો એટલે આનું મૂલ્ય નજીવું મળે એટલે લગભગ તમને પ્રવાહ છે એ સરખો મળશે. બીજું કે જો નાના મૂલ્યનો પ્રવાહ અવરોધ જોડવામાં આવે તો અહીંથી જે પ્રવાહ છે એ બધો ગેલ્વેનોમીટરમાંથી પસાર થવાને બદલે એ RS માંથી પસાર થાય. અવરોધ ઓછો હોય ત્યાંથી પ્રવાહ વધુ પસાર થાય. એટલે ગેલ્વેનોમીટર સલામત રહી શકે, એમાંથી મોટા મૂલ્યનો પ્રવાહ વળી શકે નહીં. આમ જો ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ અવરોધ જોડી અને એ રચનાનો ઉપયોગ જો પ્રવાહ માપક સાધન તરીકે કરવામાં આવે તો આપણો હેતુ જે છે એ સિદ્ધ થાય છે. તો ગેલ્વેનોમીટરને સમાંતર જોડેલો લઘુ અવરોધ એને આપણે એમીટર તરીકે ઓળખીએ છીએ. તો આપણે લખશું આવી રીતે કે જો ગેલ્વેનોમીટર ને સમાંતર લઘુ અવરોધ એટલે કે નાના મૂલ્યનો અવરોધ જોડવામાં આવે તો ઉપરોક્ત બંને મુશ્કેલીઓ દૂર થાય છે. આપણે કેવી રીતે એ મેં તમને સમજાવ્યું કે ગેલ્વેનોમીટરને સમાંતર લઘુ અવરોધ જોડવામાં આવે તો એ મુશ્કેલીઓ દૂર થાય છે. તો આપણે હવે આને આમ લખશું, ગેલ્વેનોમીટર ને સમાંતર જોડવામાં આવતા લઘુ અવરોધ, એને નાનો અવરોધ ઘણીવાર એવું પણ કહે છે, લઘુ અવરોધને શન્ટ કહે છે. તો તમને એમ પૂછે છે શન્ટ એટલે શું?
શન્ટનું સૂત્ર તારવું. ફરીથી કહું છું, શન્ટ એટલે શું? શન્ટનું સૂત્ર તારવું. તો ગેલ્વેનોમીટરને સમાંતરે જોડવામાં આવતા નાના મૂલ્યના અવરોધને અથવા તો લઘુ અવરોધને શન્ટ કહે છે. તો હવે આપણે એનું સૂત્ર તારવીએ. પરિપથ છે કંઈક આવી રીતે થશે. આ ગેલ્વેનોમીટર છે, એનો અવરોધ RG લઈએ. આ ગેલ્વેનોમીટરને સમાંતરમાં આપણે નાનો અવરોધ જોડેલો છે, એને આપણે RS કહેશું, શન્ટ. મુખ્ય પ્રવાહ જે છે, જે આપણે માપવો છે, એ પ્રવાહ છે એ I જેટલો છે. અહીંથી પ્રવાહ I આવે છે. આપણે બિંદુઓના નામ આપી દઈએ, અને કહીએ A, B, C અને D. ABCD એ 4 બિંદુઓ છે. તો હવે આપણને ખબર છે કે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા, જે મહત્તમ પ્રવાહ ધારણ કરી શકે, એ ધારો કે IG જેટલી છે. IG એ ગેલ્વેનોમીટરની મહત્તમ પ્રવાહ ધારણ કરવાની ક્ષમતા છે. તો આમાંથી પસાર થતો પ્રવાહ ધારો કે IS છે, અને IS થશે I માઇનસ IG જેટલો. કિર્ચોફનો પ્રથમ નિયમ અહીંયા લગાડો તો એ IS અહીંયા આવશે, અહીંથી IG આવશે, બંને પાછા અહીંયા ભેગા થાય અને I જે છે મુખ્ય પ્રવાહ પસાર થશે. તો આપણે શન્ટનું સૂત્ર તારવીએ. બાજુની આકૃતિમાં બિંદુ A પાસે કિર્ચોફના પ્રવાહના નિયમ મુજબ જંક્શન તરફ આવતો પ્રવાહ એટલે I બરાબર જંક્શનથી દૂર જતા પ્રવાહો IG પ્લસ IS. therefore IS શન્ટ પ્રવાહ બરાબર I માઇનસ IG. પરિણામ નંબર 1 આને કહી દઈએ. અને આકૃતિમાં બંધ ગાળા A, B, C, D એમાં કિર્ચોફના વોલ્ટેજના નિયમ મુજબ. તો જુઓ, A, B, C, D, A એટલે આપણે આમ ફરવાનું છે કિર્ચોફના બીજા નિયમ મુજબ, એટલે કે વોલ્ટેજના નિયમ મુજબ. A થી શરૂ કરીએ તો અહીં આપણી અને પ્રવાહની દિશા સમાન, એટલે પ્રવાહ IS જેટલો અને અવરોધ જે છે એ RS જેટલો, અને નિશાની આવશે માઇનસ. આપણી ને પ્રવાહની દિશા સમાન છે એટલે. ત્યારથી આમ આગળ વધો. હવે D થી A જાઓ એટલે ગેલ્વેનોમીટર આવ્યું રસ્તામાં. આપણી અને પ્રવાહની દિશા વિરુદ્ધ છે એટલે નિશાની આવશે પ્લસ. ગેલ્વેનોમીટરનો પ્રવાહ IG અહીંયા તમે જુઓ છો એમ, અને ગેલ્વેનોમીટરનો અવરોધ RG જે અહીંયા આપણે લીધો છે બરાબર. પાછા A પાસે પહોંચી ગયા એટલે 0. આપણે શન્ટનું સૂત્ર મેળવવાનું છે, એટલે IS RS બરાબર IG RG થશે. therefore RS બરાબર IG RG upon IS બરાબર IG RG upon I માઇનસ IG, કારણ કે સમીકરણ નંબર 1. તો આ જે છે એ શન્ટનું સૂત્ર છે, IG RG upon I માઇનસ IG. therefore RS એનું જ સૂત્ર છે પણ ફરીથી લખું છું, IG RG upon I માઇનસ IG, જે શન્ટનું જરૂરી સૂત્ર છે. એટલે તમારી પાસે ગેલ્વેનોમીટરના ડેટા જે છે એ હોય છે, ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે અને ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા કેટલી છે, એ તમને ગેલ્વેનોમીટરના મેન્યુઅલમાં કે ગેલ્વેનોમીટરના સ્પેસિફિકેશનમાં ખબર પડી જશે.
સામાન્ય રીતે મોટાભાગના ગેલ્વેનોમીટરની જે સ્ક્રીન છે એનું ડાયલ જે છે એના પર જ એ લખેલું હોય છે. એટલે આ સમીકરણમાં આઈજી અને આરજી આ ફિક્સ હોય છે, એટલે કોન્સ્ટન્ટ હોય છે. હવે તમારે ધારો કે ગેલ્વેનોમીટરને 1 એમ્પિયર મહત્તમ માપી શકે એવા એમીટરમાં 50 મિલી એમ્પિયર માપી શકે એવા એમીટરમાં ફેરવવું હોય તો એના માટે જરૂરી શન્ટ એ અહીં આઈની કિંમત મૂકવાથી તમને મળી જશે. ધારો કે તમે આપેલા આઈજી આરજી માટે આઈ 10 એમ્પિયર લો અને આર છે એ 5 ઓહ્મ મળે તો એનો મતલબ એવો કે એ ગેલ્વેનોમીટરને સમાંતર 5 ઓહ્મનો શન્ટ લગાડી દેવામાં આવે, એટલે કે અવરોધ સમાંતરમાં જોડી દેવામાં આવે તો એ જ ગેલ્વેનોમીટર હવે 10 એમ્પિયરનું પ્રવાહ માપક સાધન તરીકે કે એમીટર તરીકે કામ કરી શકે. તો આ જે છે એ શન્ટનું સૂત્ર છે. એમાં પ્રવાહ ક્ષમતા અને પ્રવાહ સેન્સિટિવિટી સંવેદિતા એ પછી આપણે નેક્સ્ટ જે મટીરિયલ છે એની પીડીએફમાંથી જોઈ લઈએ. આ અગત્યનો પ્રશ્ન છે, 2 માર્કમાં પૂછાઈ શકે એવો. શન્ટ શું છે, શન્ટનું સૂત્ર તારવો. નેક્સ્ટ જે આપણો ટોપિક છે એ છે વોલ્ટમીટર. તો તમે બીજું ટાઇટલ આપો, વોલ્ટમીટર. બીજું ટાઇટલ છે આપણું એ છે વોલ્ટમીટર. તો ફરીથી ગેલ્વેનોમીટર નો ઉપયોગ પરિપથના કોઈ ઘટકના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપવા માટે થઈ શકે છે. વોલ્ટેજ માપવા માટે થઈ શકે છે, પરંતુ તેને એટલે કે ગેલ્વેનોમીટરને સીધે સીધું વોલ્ટેજ માપક તરીકે વાપરી શકાતું નથી. કારણ કે હવે ફરીથી એના બે કારણો છે એ જોઈએ. બે કારણ કયો કે એક કારણ કયો, બે ઇક્વલ જ છે. પહેલું, જે ઘટકના બે છેડા વચ્ચે વોલ્ટેજ માપવા હોય તેને સમાંતર વોલ્ટેજ માપક સાધન જોડવું જોઈએ. તો ધારો કે થોડીક એક અલગ આકૃતિ હું દોરું છું, પરિપથ. તમે બરાબર ધ્યાન આપજો. આ બેટરીના વોલ્ટેજ છે, સોરી, પ્લસ માઇનસ વી. અહીં એક અવરોધ છે, આને આપણે R1 કહીએ, અને અહીં એક શ્રેણીમાં બીજો અવરોધ છે R. બરાબર. આપણે R ના બે છેડા વચ્ચેના વોલ્ટેજ માપવા છે. આ વોલ્ટેજ V કેટલા છે એ માપવા છે. મુખ્ય વોલ્ટેજ V છે, પણ તમે જાણો છો એ મુજબ V જે છે એ આ બંને અવરોધો વચ્ચે વહેંચાઈ જશે. શ્રેણીમાં જોડેલા છે, શ્રેણી જોડાણ હોય તો આપણે જાણીએ V ના બે ભાગ પડે. એટલે અમુક આના ઉપર ધારો કે V1 જેટલા વોલ્ટેજ છે તો V માઇનસ V1 જેટલા બાકીના વોલ્ટેજ R પર હશે. એટલે આને આપણે V પ્રાઇમ કહી દઈએ, એટલે ગોટાળો ન થાય. તો આપણે આના બે છેડા વચ્ચેના વોલ્ટેજ V માપવા છે. હવે એ વોલ્ટેજ હશે કેટલા? તો કે V બરાબર IR જેટલા, જ્યાં I એ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ છે. એ V આપણને IR મળે. હવે એના માટે આપણે ધારો કે અહીં ગેલ્વેનોમીટર લગાડી દીધું, આ બેને સમાંતર. RG એ ગેલ્વેનોમીટરનો અવરોધ છે. તો હવે શું થશે તમે જુઓ. હવે આ નેટવર્ક જે થયું, આટલું નેટવર્ક,
આનો અવરોધ કેટલો થયો તો કે આર ઇન્ટુ આરજી અપોન આર પ્લસ આરજી બંને સમાંતરમાં છે એટલે વત્તા R1 આ પરિપથનો R ટોટલ થયો. ટોટલ અવરોધ જે છે એ કેટલો થયો તો કે આ જ્યારે માપ્યું જ્યારે આ નહોતું ત્યારે કેટલું હતું V બરાબર IR જેટલું, પણ I માટે જે R ટોટલ હતો પરિપથનો કુલ અવરોધ એ હતો R1 પ્લસ R જેટલો. બરાબર, એના ઉપરથી I મેળવ્યું હતું. હવે કેવું થયું, જેવું ગેલ્વેનોમીટર લગાડો એટલે એનો અવરોધ પરિપથમાં ભળે, એટલે R જે છે એ નહીં રહેતા આ બે છેડા વચ્ચેના જે અવરોધ છે એ હવે RRG અપોન R પ્લસ RG જેટલું થયું, અને એમાં R1 એડ કરો એટલું R ટોટલ થયું. R ટોટલ બદલાઈ જાય એટલે I બદલાઈ જાય, I બદલાઈ જાય એટલે V બદલાઈ જાય, એટલે તમે સાચા વોલ્ટેજ માપી શકશો નહીં. આમ ગેલ્વેનોમીટરનો ડાયરેક્ટ વોલ્ટમીટર તરીકે ઉપયોગ કરી શકાતો નથી. આ માટે ગેલ્વેનોમીટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો પરિપથનો કુલ અવરોધ અને તેથી કુલ પ્રવાહ બદલાઈ જાય છે. આથી વોલ્ટેજનું સાચું માપન થઈ શકતું નથી. તો એનું નિવારણ શું, એ મુશ્કેલીનું નિવારણ શું, તો કે આપણે જો કોઈક રીતે આ અવરોધ ખૂબ વધારી દઈએ, આ અવરોધ ખૂબ વધારી દઈએ તો અવરોધ મોટો હોય એટલે મોટા ભાગનો પ્રવાહ R માંથી પસાર થાય અને વોલ્ટેજનું મૂલ્ય લગભગ ચોક્કસ મળે. જુઓ, હવે તમે કોઈક રીતે અવરોધ વધારે પહેલા વહેતો તો એ પ્રવાહ કેટલો હતો I જેટલો, અને એ IR પરથી V સાચું મળતું હતું. જો તમે RG લગાડી દો અને એની સાથે શ્રેણીમાં મોટો અવરોધ લગાડો તો આનો અવરોધ ખૂબ વધી જાય. એટલે મોટા ભાગનો પ્રવાહ નાના અવરોધમાંથી જ પસાર થવાનું પસંદ કરે, અહીંયા નહીં જાય. એટલે બધો પ્રવાહ મોટા ભાગે આમાંથી પસાર થાય, એટલે I નહીં બદલાય, એટલે વોલ્ટેજ નહીં બદલાય. તો ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ લગાડતા ઉપરોક્ત મુશ્કેલી દૂર થાય છે. આ અવરોધને શ્રેણી જેમ પેલામાં શન્ટ હતું એમ અહીં છે શ્રેણી અવરોધ કહે છે. તો ધારો કે શ્રેણી અવરોધ જે છે એ RS જેટલો છે, તો આપણે પરિપથ દોરીએ. આ ધારો કે ગેલ્વેનોમીટર છે જેનો અવરોધ RG જેટલો, એની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ આપણે લગાડ્યો, એને આપણે કહેશું R. બરાબર, એને આપણે કહેશું R. અને આ બે છેડાઓ છે કે જેને વચ્ચેના વોલ્ટેજ V જેટલા છે,
આને આપણે એ કહીએ અને આને બી કહીએ. પ્રવાહ આમ પસાર થશે જે આઈજી જેટલો થશે, કેમ કે ગેલ્વેનોમીટરની મેક્સિમમ કેપેસિટી આઈજી જેટલી છે. તો હવે આપણે એનું સૂત્ર જે છે એની તારવણી જોઈએ. તો બાજુની આકૃતિમાં એ થી બી જતા કિર્ચોફના વોલ્ટેજના નિયમ અનુસાર, એટલે કે કિર્ચોફના બીજા નિયમ અનુસાર, એ પાસેનું સ્થિતિમાન VA, ત્યાંથી શરૂ કરતા જવાનું, ત્યાંથી આમ આગળ વધીએ એટલે નિશાની માઇનસ, આપણી પ્રવાહની દિશા સરખી, IGRG, ત્યાંથી આગળ વધો ફરીથી માઇનસ IG ઇન્ટુ R, બરાબર બી પાસે પહોંચો એટલે VB બંધ ગાળો નથી, એક પોઈન્ટથી બીજા પોઈન્ટ છે એટલે એ થી શરૂ કરો ત્યાંનું સ્થિતિમાન પ્લસ માઇનસ બાકીના સ્થિતિમાન કરતા જાઓ તો બી પાસે પહોંચો ત્યાં બી નું સ્થિતિમાન થવું જોઈએ. ધેરફોર VA માઇનસ VB બરાબર IGRG માઇનસ IG ઇન્ટુ R. ધેરફોર એ અને બી વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત તો V જેટલો છે, એટલે V બરાબર IGRG પ્લસ આવશે અહીંયા, પ્લસ IG ઇન્ટુ R. આપણે R જોતો છે, અહીંયા હું લખું છું, તો IG ઇન્ટુ R આને કરતા બનાવીએ તો V માઇનસ IGRG. ધેરફોર R બરાબર V અપોન IG, અને IG થી ભાગી નાખ્યું, માઇનસ RG, કેમ કે IG ભાગ્યા IG 1 થાય. તો આ જે છે એ શ્રેણી અવરોધનું જરૂરી એવું સૂત્ર થયું. તમે ફરીથી જુઓ, વોલ્ટમીટર બનાવવા માટે જે અવરોધની જરૂર પડે એ અવરોધ આના પરથી મળી શકે. તમે જોઈ શકો છો એમ પહેલાની જેમ જ IG અને RG આ બંને જે છે એ ગેલ્વેનોમીટરની લાક્ષણિકતા છે, એ તમે જાણતા હો. અને જે મૂલ્યનું વોલ્ટમીટર તમારે બનાવવું હોય એ અહીં મૂકો તો તમને કેટલો શ્રેણી અવરોધ જોડવો પડે એની માહિતી મળે. તો ટૂંકમાં આ બંને ટોપિકનો સાર જોઈએ તો એ એવું કહે છે કે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટ સીધું પ્રવાહ માપક કે વોલ્ટેજ માપક સાધન તરીકે ઉપયોગમાં લઈ શકાતું નથી. એના માટે જો પ્રવાહ માપક સાધન તરીકે વાપરવું હોય તો એના સાથે સમાંતરમાં લઘુ અવરોધ જોડવો જોઈએ, અને જો વોલ્ટેજ માપક સાધન તરીકે વાપરવું હોય તો તેની સાથે શ્રેણીમાં મોટા મૂલ્યનો અવરોધ જોડવો જોઈએ. તો કેટલા વોલ્ટેજની રેન્જ માટે અથવા તો કેટલા પ્રવાહના રેન્જ માટે કેટલો અવરોધ જોડવો એ કેમ નક્કી થાય? તો એના માટે શન્ટનું સૂત્ર આપણે જોયું, તારવ્યું, અને શ્રેણી અવરોધનું સૂત્ર આપણે જોયું અને તારવ્યું. તો આ બંને સૂત્રો જે છે એ પરીક્ષાની દ્રષ્ટિએ, MCQની દ્રષ્ટિએ ખૂબ અગત્યના છે. હવે આ જે ટોપિક છે એની ડિટેલ ડિસ્કશન ટેક્સ્ટ બુકમાં આપી નથી, દાખલાઓ આપ્યા છે, અને MCQમાં પણ એન્ટ્રન્સ ટેસ્ટ તમે જો જુઓ, નીટનો છેલ્લો પેપર જુઓ, એમાં પણ દાખલાઓ આના પૂછાય છે. એટલે જે મટીરિયલ તમને આપવામાં આવ્યું છે એ અને આજનો આ લેક્ચર એ તમારા માટે બેસ્ટ રિસોર્સિસ છે. ટેક્સ્ટ બુકમાં ફરીથી કહું છું, આનું ડિટેલ ડિસ્કશન નથી આપ્યું, સૂત્રોની તારવણી પણ નથી આપી, પણ તમારે પરીક્ષા માટે, ઇવન બોર્ડ એક્ઝામ માટે પણ આ તારવણી અને આ થિયરીનો પોર્શન જે છે એ ફરજિયાત પ્રમાણે કરવાનો છે. હવે મટીરિયલમાં જે છે એ જોઈ લઈએ અને છેલ્લે સંવેદિતાઓ જે છે એની ચર્ચા કરી શકીએ. તો પહેલો ટોપિક એવો છે કે ગેલ્વેનોમીટરને સીધું જ એમીટર તરીકે પરિપથમાં વાપરી શકાતું નથી. સમજાવો. તો એ મેં તમને જે સમજાવ્યું છે એનું એ જ છે, એટલે એ આપણે અહીંયા અત્યારે ડિટેલમાં ડિસ્કશન કરતા નથી. બે કારણો છે. શન્ટ એટલે શું? શન્ટનું સૂત્ર મેળવો. તો અહીં એ તમને શન્ટ રજૂ કરેલો છે. ટેક્સ્ટ બુકમાં જે છે એ જ આકૃતિ છે, પણ આપણે તારવણી માટે આ કુલ પ્રવાહ I, એમાંથી IG અને IS એવા બે ભાગ પડે છે, અને RS નું મૂલ્ય આપણે મેળવવું છે, જે IGRG અપોન I માઇનસ IG જેટલું હોય, એને આપણે કહીશું શન્ટનું સૂત્ર. શન્ટની વ્યાખ્યા એ પણ અહીં હાઇલાઇટ કરેલી છે.
એવી જ રીતે સેમ સીધે સીધું વોલ્ટેજ માપક સાધન તરીકે નથી વાપરી શકાતું. એ જે પરિપથ મેં દોરેલો હતો એના પરથી સમજૂતી આપી છે. જો અત્યારે I છે R1 પ્લસ R જેટલો હોય, જેવો ગેલ્વેનોમીટર લગાડો એટલે એ આટલો અવરોધ એમાં ઉમેરાય અને R પ્રાઇમ થઈ જાય એટલે I પ્રાઇમ R જેટલા વોલ્ટેજ મળે, જે સાચા વોલ્ટેજ માપી શકાતા નથી. અને એ દૂર કરવા ગેલ્વેનોમીટર સાથે શ્રેણીમાં ઊંચા મૂલ્યનો અવરોધ જોડવામાં આવે. તો એ અવરોધ છે એનું સૂત્ર શ્રેણી અવરોધનું, તો એ પણ આપણે જોયું. સેમ આકૃતિ જે આપણે ડિસ્કસ કરી એની જ છે. અને એના પરથી જો શ્રેણી અવરોધનું સૂત્ર જોવામાં આવે તો એ V અપોન IG માઇનસ RG જેટલું થાય, જે શ્રેણી અવરોધનું સૂત્ર છે. આ બંને 2 માર્કના પ્રશ્નોમાં પૂછી શકાય એવા છે અને અગત્યના છે. નેક્સ્ટ જે છે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે MCQ માટે પણ. પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા પર નોંધ લખો. તો પહેલા એની ડેફિનેશન, એકમ પ્રવાહ દીઠ આવર્તનને પ્રવાહ સંવેદિતા કહેવાય અને એકમ વોલ્ટેજ દીઠ આવર્તનને વોલ્ટેજ સંવેદિતા કહેવાય. એટલે તમે અમુક મૂલ્યનો પ્રવાહ પસાર કરો અને આવર્તન છે એ થતું હોય તો આવર્તન ભાગ્યા પ્રવાહને પ્રવાહ સંવેદિતા એવું નામ આપ્યું છે. તો phi by I એનું સૂત્ર છે. આપણે ગેલ્વેનોમીટર માટે આ સૂત્ર તારવેલું છે. તો phi by I કરો એટલે આ થાય અને એ અચળ છે. અને તમે જુઓ છો, જો તમારે સેન્સિટિવ ગેલ્વેનોમીટર બનાવવું હોય તો n ના સમપ્રમાણમાં છે, એટલે આટાની સંખ્યા વધારવી જોઈએ. વોલ્ટેજ સંવેદિતા એની વ્યાખ્યા મુજબ phi by V, આ phi by V, phi નું સૂત્ર બંનેને V થી આપણે ભાગી નાખ્યું છે. તો phi by V આ વોલ્ટેજ સંવેદિતા થઈ. NAB by K, I by V એટલે 1 upon R એટલે અચળ થયું. તો એ બરાબર જોજો કે પ્રવાહ સંવેદિતા વધારતા વોલ્ટેજ સંવેદિતા વધે જેવું જરૂરી નથી. જેમ કે આટાની સંખ્યા આપણે n કરીએ તો સંવેદિતા બમણી થાય, ડબલ કરીએ તો, પણ અવરોધ છે એ પણ બમણો થાય. એટલે આ બંને જે છે n અને R એનું કમ્પન્સેશન એવું થશે કે આમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે અવરોધ ડબલ થાય અને આટાની સંખ્યા બમણી થાય, એટલે 2n ને 2R કરો તો વોલ્ટેજ સંવેદિતા અચળ રહે છે. એટલે ગેલ્વેનોમીટરને એમીટરમાં રૂપાંતર કરવા માટે જરૂરી બદલાવ વોલ્ટમીટરમાં રૂપાંતર માટેના બદલાવ કરતા જુદો હોય છે. અને આ જે છે આ નીટ કે કોઈ પણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઇમ્પોર્ટન્ટ ફોર સોલ્વિંગ MCQs for NEET or JEE or GUJSET or બોર્ડ એક્ઝામ, બધા MCQ માટે ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા n ગણીને વોલ્ટેજ ક્ષમતા n ગણી કરવા માટે જરૂરી શન્ટ એ આટલો થાય અને શ્રેણી અવરોધ આટલો થશે. આની આપણે વધારે ચર્ચા જ્યારે MCQ બુકનું સોલ્યુશન તમને કરાવશું ત્યારે કરશું. અને આ ઉપરાંત પણ શન્ટ રિલેટેડ જે થિયરી છે એના અમુક સૂત્રો છે કે જેનો એક્સટેન્સિવ ઉપયોગ આપણે MCQ ના સોલ્યુશનમાં આવે છે. તો એ વખતે એની ચર્ચા કરશું. બોર્ડ એક્ઝામ માટે આપણે અત્યારે અહીં સુધીનું રાખીએ છીએ. તો પ્રકરણ 4 જે છે એના તમામ ટોપિક આપણે અહીં આજે પૂરા કરીએ છીએ. અને હવે નેક્સ્ટ લેક્ચરમાં જેટલા દાખલાઓ અને ઉદાહરણો બાકી છે એ પૂરા કરી નાખશું. થેન્ક યુ વેરી મચ.